સ્ટાર્ટ. શહેરીકરણને જ્યારે પડકાર ગણવામાં આવતો ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2005ના વર્ષમાં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતી. 2005ની સફળતાને પગલે મોડર્ન અર્બન ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિણામ આવ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનને વધુ ગતિ આપવા રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક સાથે જ મંચ પરથી કુલ રૂ. 2800 કરોડના ચેક વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા હતા. રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ રૂ. 2132 કરોડ તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 40 કરોડ મુજબ કુલ રૂ. 360 કરોડ, જ્યારે 152 નગરપાલિકાઓને કુલ રૂ. 308 કરોડ વિકાસ કાર્યો માટે આપ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપરાંત શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા મુખ્યમંત્રી શ્રી સાથે શહેરી વિકાસની ઉજવણીમાં જોડાયા હતા. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જો વિઝનરી લીડરશીપ હોય અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે નાણાંની કોઈ કમી ન હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલપમેન્ટ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શહેરી વિકાસ વર્ષથી પૂરું પાડ્યું છે. સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઇન્વેસ્ટમેન્ટ્સ ટુ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ અને સસ્ટેઇન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે. ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો, મહાનગરો ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહીં, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા 4Rની રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. પેરેગ્રાફ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બધા જ શહેરો નેતૃત્વ લે. વોર્ડ દીઠ કચરાનું 100% સેગ્રીગેશન થાય. નગરપાલિકાઓમાં વીજ બિલની બચત માટે ગ્રીન ક્લીન સોલાર એનર્જીનો ઉપયોગ વધે તેના પર ભાર મૂક્યો હતો. તેમજ સિટીઝન સેન્ટ્રિક ઈ-સર્વિસીસ અને મોબાઇલ ગવર્નન્સનો વ્યાપ વધારીને બધા જ શહેરોમાં ટેક્સ કલેક્શન, વીજબિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુપીઆઈના ઉપયોગને વેગ મળે તેમજ 2047ના વિકસિત ભારત પહેલા 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉત્કૃષ્ટ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તકનો મહત્તમ ફાયદો મેળવાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ અવસરે રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસની ઝાંખી કરાવતી ફિલ્મનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. પેરેગ્રાફ. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે શહેરી વિકાસ માટે એક જ સ્થળેથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક અર્પણ કરવાના આ કાર્યક્રમ બદલ
મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીશ્રી પ્રજાની સમસ્યાઓ અને તકલીફોના સમાધાન માટે સતત પ્રયાસરત રહે છે. મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વિભાગનું બજેટ રૂ22,000 કરોડથી વધારીને રૂ30,000 કરોડ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના શહેરી વિકાસ વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને લોકોની સુખાકારી વધારવા માટે અનેકવિધ પ્રકલ્પોના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારોને તેમણે દરેક વિકાસકામ સમયસર પૂર્ણ કરવા માટે ભાર મૂક્યો છે. પેરેગ્રાફ. પોલીસનો ગણવેશ જાહેર સલામતી, શિસ્ત અને નાગરિકોના મનમાં સુરક્ષાની છાપ ઊભી કરે છે. નાગરિકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના ઉજાગર કરવા ગુજરાત પોલીસ વર્ષોથી પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ગુજરાતમાં પોલીસ સેવામાં જોડાતા ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં પોલીસ દળની ભરતીમાં ઉત્તીર્ણ થઈને 3100 જેટલી યુવતીઓ સહિત 11,000થી વધુ યુવાઓ ટીમ ગુજરાતમાં જોડાયા છે. મુખ્યમંત્રીશ્રીએ આ નવા યુવા પોલીસ કર્મીઓને સરકારમાં આવકાર્યા છે. કે કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગૃહરક્ષક દળ રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર એ ઈમાનદારી, જવાબદારી, શિસ્તપાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે. એક પોલીસ કર્મીના ફરજ પાલનમાં માનવ અધિકારોનું સન્માન, સંવિધાનિક મૂલ્યોનું પાલન અને નિષ્પક્ષતા જાળવવી આવશ્યક છે. પી એટલે પોલાઇટ, વિનમ્ર. ઓ એટલે ઓબિડિયન્ટ, જે ઓફિસરની આજ્ઞા સાથે ફરજ બજાવે. એલ એટલે લોયલ, ભારતના સંવિધાનને વફાદાર રહે. આઈ એટલે ઇન્ટેલિજન્ટ, હંમેશા બુદ્ધિ ચાતુર્યથી કામ લે. સી એટલે કેરેજિયસ, કોઈપણ સ્થિતિમાં હિંમત ન હારે. ઈ એટલે એન્થુઝિયાસ્ટિક, ઉત્સાહી, જે જનતાની સલામતી, સેવા માટે હરહંમેશ તત્પર હોય છે તેને પોલીસ કહેવાય.